ગધેડા તારથી કઈ થાય છે? ગોપા જેવા તને ક્યાં કોઈ દી મગજમાં યાદ રહ્યું? હે તમે તો કોઈ દી કઈ કરીને જ ન ઊંધા વેળા. કોઈ કામ તમારથી સારું થયું છે? આ બોર્ડની પરીક્ષા આવે કઈ મગજમાં સિરિયસનેસ છે કે નહીં? આટલા તમારી માથે મેં રાડ્યું નાખીએ છે હે તો તમને ભાન તો પડતી નહીં તૈયારી કરવાની. નાની એવી 3 લીટીનો ટોપિક તો તારથી પાકો નથી થતો. અને ટકા કેટલા લાવવાના બોર્ડમાં? 70%. હે 7% લાવવાનું હે છે. નાક તો તારથી હરખું લુવાતું નથી. કરો હાર્દિક પાંડ્યા છે 50,000 નું ઓડિયન્સ આખી સીઝન તમને ભૂરિયો બોલાવે તમારા નામે. એને ઓલા મેણા ટોણાનો જવાબ ન આપ્યો. એને બસ માત્ર ને માત્ર કામ કર્યું. એના માટે ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપે છે, તાળીઓ પાડે છે. કોના માટે બધી મહેનત ચાલુ છે ભાઈ? અને મમ્મી પપ્પા માટે કે હું જો સારું રિઝલ્ટ નહીં લાવું આમનું શું થશે? તમે તમારું ફોકસ કામમાં રાખ્યું, તમે તમારી મહેનત ચાલુ રાખી. એકવાર રિઝલ્ટ આવ્યું ને દીકરાઓ, આ બધી નોટો બંધ થઈ જાય, બધા ટોણા મારતા બંધ થઈ જાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગધેડા તારથી કઈ થાય છે? ભોપા જેવા તને ક્યાં કોઈ દી મગજમાં યાદ રહ્યું? હે તમે તો કોઈ દી કઈ કરીને જ ન ઊંધા વેળા. કોઈ કામ તમારથી સારું થયું છે? આ બોર્ડની પરીક્ષા આવે કઈ મગજમાં સિરિયસનેસ છે કે નહીં? આટલા તમારી માથે મેં રાડ્યું નાખીએ છે હે તો તમને ભાન તો પડતી નહીં તૈયારી કરવાની. નાની એવી 3 લીટીનો ટોપિક તો તારથી પાકો નથી થતો. અને ટકા કેટલા લાવવાના બોર્ડમાં? 70%. હે 7% લાવવાનું હે છે. નાક તો તારથી હરખું લુવાતું નથી. 70% ક્યાંથી લાવી નાખવાનું? આવા ઢગલા બંધ, જેમ મેં તમને કીધા આવા ઢગલા બંધ મેણા ટોણા અત્યારે તમારા ઉપર ચાલુ હશે. મે બી ઓડિયન્સ માંથી ઘણા બધા જોનારા વિદ્યાર્થીઓ આ મારી સાથે રિલેટ કરી શકતા હશે. હું બોર્ડની પરીક્ષામાં આપતો 10મા અને 12મા બંને, ત્યારે આ શબ્દો મને સાંભળવા મળેલા છે બહુ બધા લોકો તરફથી, કે જેને આપણે માનીએ છીએ કે લોકો આપણી કેર કરે છે, આપણી સાથે જોડાયેલા છે, આપણા ઓળખે છે આપણને. એ બધા જાત ભાતના શબ્દો કે તારથી ન થાય, બરાબર, તારમ તેવડ જ નથી, તારી કરતા તારો ભાઈ કે તારી બેન હારી, તાર કરતા તારો નાનો ભાઈ જો વધારે મહેનત કરે છે, અને તું કેમ ટકા નથી લાવી? 4 કલાક ચોપડા લઈને બેહોશ હોય તો ટકા કઈ આવતા નથી, તેમ શું આગળ જઈને મૂળા કરી લેવાના છો? વોટસોએવર એવું ઝીણું ટોર્ચરિંગ ચાલુ હોય કે જેના કારણે આપણી તૈયારી, આપણું કામ, આપણા મગજની શાંતિ ક્યાં વહી જાય ખબર ન રહે. અને એને ઇંગ્લિશમાં છે ને આવી પ્રજાતિઓને કહેવાય છે ટ્રોલર્સ. ટ્રોલિંગ કહેવાય છે આ કામને, કે ભાઈ તમે ટ્રોલ કર્યા કરો, એકબીજાને અણી કાઢ્યા કરો, બસ રોસ્ટિંગ કર્યા કરો કે ઓલો માણસ શાંતિથી બેસી ન શકે. આવું આપણી સાથે થશે. અને દીકરા, હું તમને કહું છું કે ફેબ્રુઆરીએ પરીક્ષા જે આવવાની છે ને, એ તમારે પરીક્ષા છે. એટલે તમારે આના માટે વોરિયર બનીને પ્રિપેર થવાનું છે. તો આવા તો ઢગલાબંધ દુશ્મનો આવશે આપણા મગજની વિચારધારાના, કે જે આપણને નીચું દેખાડવાના, જે આપણને પાછા પાડવાના, જે આપણને ઊભા રાખી દેવાના સતત અને સતત પ્રયત્નો કરશે. આપણને મેન્ટલી બહુ બધું ડિસ્ટર્બ કરશે કે તને નથી આવડતું, તને ક્યાં કોઈ દી લખતા આવડે છે, તારે ક્યાં કોઈ દી માર્ક્સ આવ્યા છે? ઘણા બધા હોય. અને કોણ હોય આમાં? યાદ રાખજો કે તમારું ટ્રોલિંગ કરનારા, તમને આવા શબ્દો કહેનારા અજાણ્યા નથી. કાં તમારા, અને કોણ હોય ટ્રોલર્સ ખબર છે? કોણ હોઈ શકે? તમારી સિવાયના બધા. એમાં હું આવી ગયો, મતલબ શિક્ષકો પણ આવી ગયા, તમારા મિત્રો પણ આવી ગયા, તમારા ભાઈ બહેન, મમ્મી પપ્પા, સગાવાલા, પાડોશીઓ, શેરીમાં રહેનારા બધા લોકો, એ બધા જ આની અંદર આવી જાય. ઓકે, કોઈ એવા હોય તમારા ફેમિલીમાં કોઈ ભણેલા કે તમે જેને ઓળખતા હો, ઓકે, ફેમિલી ફ્રેન્ડ, એ લોકો ટોટલી આવી ગયા આમાં. હવે એ લોકો જયારે આવું કે ટ્રોલિંગ કરે ત્યારે દીકરાઓ, એને નથી પડી તમને કેવું લાગશે? એને તો બસ કહી દેવું છે. એટલે સાંભળવાનું આપણે છે, પ્રોસેસ આપણે કરવાનું છે. આ તો તલવારના ઘાયથી ઊંડા પડે. એટલા માટે હવે આનું કરવાનું શું સાહેબ? હેને, આ બધું થાય છે, આનું સોલ્યુશન શું? આ પ્રેશરને, આ ડિસ્ટર્બન્સને, આ મેણા ટોણાને બંધ કેમ કરવાના? મારી પાસે સિમ્પલ જવાબ છે. આ મેણા ટોણા બંધ નહીં થાય. લોકો બોલતા બંધ નહીં થવાના. એક શુદ્ધ દેશી કાઠિયાવાડી કહેવત છે કે ગામના મોઢે ગહણા ન બંધાય. લોકોના મોઢામાં ફિલ્ટર નથી. એને તમારી કેર નથી કે આને ભાઈને ખોટું લાગશે, ખરાબ લાગશે, તો આવી રીતે ન કહું. કહેવાની વાત કોઈ પણ રીતે કહી શકો, પણ તમને ખરાબ રીતે જ કહેશે તો એ લોકોને તમે અટકાવી નથી શકવાના. તો આપણે આપણો માઇન્ડસેટ કેમ એવો રાખવો કે જેથી આપણને એમના મેણા ટોણા ન લાગે, અથવા તો આપણે સાંભળવા જ ન મળે. એવું શું કરવું કે જેથી ટ્રોલિંગ બંધ થઈ જાય, અથવા ટ્રોલિંગ ગમે એટલું થાય ફેર જ ન પડે? આવો હું તમને બસ 5 મિનિટની અંદર એ સોલ્યુશન આપવાની ટ્રાય કરું કે તમારું બોર્ડની પરીક્ષાની તૈયારીનું આ સમયગાળાનું વર્ષ ટેન્શન વગર કેમ જાય. ટ્રોલિંગ છે એનાથી તેમ કઈ રીતે બચી શકો, પ્રેશરથી કઈ રીતે બચી શકો, એ આજ મારે તમને વાત કરવી છે. દીકરાઓ, ખાસ તમને દીકરા માનીને આ સોલ્યુશન આપવા જઈ રહ્યો છું, તો ખાસ છેક સુધી જોડાયેલા રહેજો. કારણ કે મને ખબર છે કે તમે જયારે કુટુંબમાં નાના હો ત્યારે બધા મોટા હોવાનો હક આપણા ઉપર જતાવે, મોટાપણું દેખાડે કે હું મોટો છું એટલે મારે શિખામણ આપવાની છે. પણ એ શિખામણ આપવાના રસ્તા ઘણી બધી વખત બહુ હાર્ડ હોય છે. એના શબ્દો ઘણી વખત આપણા મગજમાં પચેવા નથી હોતા. તો
તો વિડીયો દરેક એવા વિદ્યાર્થી માટે છે કે જેને આવું મેન્ટલ ટોર્ચર પ્રેશર રોજ થાય છે. એમાંથી એને કેમ માઇન્ડસેટ વાપરીને બહાર નીકળવું અને ફોકસ તૈયારી ઉપર કરવું. એના માટે દીકરાઓ આ મને એવું લાગ્યું કે આ ટોપિક મેં કોઈ દિવસ નહીં લઈ ગયો અને તમારા માટે હું લઈ આવું કે જેથી આ પણ એક જરૂરી છે દીકરાઓ, બરાબર ને? ખાલી તૈયારી કરશો અને સાથે સાથે મગજમાં આ બધું ચાલતું હશે તો તમે ગમે એટલી તૈયારી કરશો મગજમાં નહીં ઉતરે, યાદ નહીં રહે, હે ને? તો એના કરતા બેટર ને મગજને ફૂલ્લી પ્રિપેર કરવા માટે આ બધી નેગેટિવ વસ્તુને અવોઇડ કરો. તો પહેલું એ કે આ જે પ્રેશર છે, મેણા ટોણા, એ બધું ક્યાંથી આવે? એવા તમામ બની બેઠેલા એક્સપર્ટ્સ કે જેને એમ છે કે મને બધું આવડે છે અને મારી કેપેસિટી પ્રમાણે હું કહું એ પ્રમાણે આ છોકરો છોકરી મહેનત ક્યાં કરે છે, એટલે એને એવું લાગે કે એમની અપેક્ષા પ્રમાણે, એમની મેથડ પ્રમાણે, એમના કીધા પ્રમાણે તેમ કામ નથી કરતા, એટલે આ ટોન આવશે કે ટોન મારશે, બરાબર ને? તમને બસ એમ કે છે કે ટોન તો તમે પલાળીને ટોન મારો છો, મેણા ટોણા તમને ગેરંટી છે મારશે. હવે એની અંદર તમારા સગાવાલા પાડોશો બધા આવશે. લે બોર્ડનું વરસ છે, એટલે બહાર ક્યાં રખડવા નીકળો? શરમ નથી થતી? પપ્પા જેવા આખો દી રખડ્યા જ કરો છો, વાંચો કોક દી. એના કરતા એક ઓર ખતરનાક વસ્તુ છે, તમારી કમ્પેરિઝન હંમેશા તમારા સગા ભાઈ બહેન સાથે કે પાડોશી છોકરા સાથે થશે કે ચંપકભાઈનો છોકરો, માફ કરજો, ચંપકભાઈનો છોકરો તો રોજ તૈયારી કરે, જો એને કેટલા માર્ક્સ આવે છે, 5મું ધોરણમાં ભણે ચંપકભાઈનો છોકરો અને એને તો 93% આવ્યા ને તારે 70 ની જ ભેગા થતા. તો કન્ટિન્યુઅસલી કમ્પેરિઝન થશે. તમારો મોટો ભાઈ હોય ને કદાચ સારું ભણી ગયો હોય કે તમારી નાની બેન હોય તમારી કરતા કે નાનો ભાઈ હોય એ સારું ભણતા હોય તો એની કમ્પેરિઝન થશે. તમારું કમ્પેરિઝન હંમેશા થશે કે પહેલા તું આવી તૈયારી કરતો તો હવે ની તૈયારી કરતો. તારો જો આપણો ઓલા પાડોશી છોકરો ઓલા આમ જો ચંપકભાઈ છોકરો કેવી તૈયારી કરે તરત કે ખબર જ નથી પડતી. આવું થશે. એવું થશે કે ઘણા બધા તમે નહીં માંગો મફતની સલાહ આપશે, જો આમ કરાય, મેં તો આમ કર્યું હતું એટલે મને આવું મળ્યું હતું. એટલે બધું જ આવશે, બિનજરૂરી કારણ વગરના મેણા ટોણા મારશે. તમે બસ બેઠા છો શાંતિથી, તારા છોકરાને કહી દી 80% નો આવ્યા કા હે આમ શાંતિથી બેઠા છો, મહેમાન બધા આવ્યા હશે ઘરે અને તમે તમારી મોજમાં છો, તમે બસ બેઠા છો, બસ કાંઈ તમારો વાંક બસ એટલો છે કે તમે છો ઓકે, અને તમને બસ કાંઈ હલાવ્યા વગર તેમ કાંઈ કોઈનું બગાડ્યું પણ તોય તારે એટલે કોઈ દી ટકા નો હારા આવ્યા કા આમ કહીને હસતા કહી દેશ, એ હૃદય ચીરી નીકળી જાય ને આપણી, હે ને? મને અનુભવ છે એટલે હું કહું છું, હું હતો ને વિદ્યાર્થી એટલે મને અનુભવ છે કે આવું બધું થાય, હે ને? સોશિયલ મીડિયા જોવો, બરાબર, ઇન્સ્ટાગ્રામ નો એકાઉન્ટ અને બધાની આમ તડકતે ભડકતી પોસ્ટ જોવો કે કોઈક ફરવા વયું ગયું, કોઈ ઓલા સેલિબ્રિટીની પોસ્ટ જોવો કે ગોવામાં વેકેશન માણે છે, તમને એમ થાય ક્યાં આપણે ફસાઈ ગયા. આપણે તો બોર્ડની પરીક્ષાના ટેન્શનો ઓછા નથી થતા અને આ લોકો કેવા વેકેશન માણે છે, કેવા ફરવા જાય છે, કેવી રોલ્સ રોયસની ગાડીઓ ફેરવે છે. આવો તો આપણે ક્યારે થશે? આ બધું જ ભેગું થાય ને આપણા મગજ ઉપર એવું પ્રેશર મારે ને દીકરાઓ, ભણવાનું ક્યાં છે ને જીવવાનું ક્યાં છે ને એ સાઈડમાં રહી જાય. અને આ પ્રેશરમાં ક્યારે ખતમ જઈએ ને ખબર જ ન પડે. તો આ પ્રેશરને હેન્ડલ કેમ કરવું? મારી પાસે 2 સોલ્યુશન છે આ પ્રેશરને હેન્ડલ કરવાના, દીકરાઓ એને દૂર કરવાના. પહેલું શું કામ કરવાનું છે? આપણે પહેલું કામ કરવાનું છે સત્ય જાણવાનું, બરાબર? સાચું જાણ લ્યો, બરાબર, કે શું છે ટ્રોલિંગ હકીકતમાં. તો આપણે જેને એમ કહીએ છીએ કે ના એ તો વઢતા હોય, હારા માટે જ વઢતા હોય ને, એમાંના એવા અલગ પાડતા શીખો. મમ્મી પપ્પા વઢે છે તો એમનો નિસ્વાર્થ પ્રેમ છે, એ આપણું સારું જોવા માંગે છે. પણ બાકી બધી નોટું જે ગામની બહાર રખડે છે એ તમને કારણ વગરના ટોણા મારે છે, તો તમારા ભલા માટે ટોણા મારતા નથી. એને બસ એની જીભની ખંજાળ મટાડવી છે. એટલે એ બધાને ઇગ્નોર કરો જેને તમારા વિશે 1% નોલેજ નથી. તમે માની લો કે આજ નથી વાંચ્યું તો તમે કાં તો બીમાર હતા, કાં તો મહેમાન આવ્યા, કાં તો કામ હતું, કાં વોટ એવર. એ જાણ્યા વગર કોઈ ચોથો જણ જે તમને તમારું નામ ઓળખે છે, તમે કયા ધોરણમાં ભણો છો બસ એટલું જાણે છે, એ તમને લેક્ચર આપી દે, કાં તમને ખબર ન પડે, કાં આખો દિવસ વંચાય નહીં આવી રીતે. તો એવા માણસોને ટાળો, એ તમને 100% નથી ઓળખતા. જે તમને 100% ઓળખે છે એના જ કોટેશન્સ, એના જ વચનો તમે ધ્યાનમાં લ્યો. બાકી બધા ભલા માટે ટોણા મારે છે એ બધા નવરા હશે માણસો. બીજું કે સોશિયલ મીડિયા પર બધા મજા કરે છે, હું જ રહી ગયો. આવે એમ છે બધા છે ને બધું સારું દેખાડે છે, બરાબર? તકલીફ બધાને થતી હોય, આંસુ બધાને આવતા હોય, પરસેવો બધાને વળતો હોય, ટેન્શન બધાને થતું હોય, પણ એ ટેન્શન, પરસેવો, આંસુ, પ્રેશર, દુઃખ એ કોઈ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર કે વોટ્સએપમાં સ્ટેટસમાં ક્યાંય કોઈ બતાવતું નથી. બધા બધી જગ્યાએ સારું જ બતાવે છે. પણ હકીકત શું છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે? એ લોકો એટલા માટે ટોણા મારે છે કે તમે જરાક પાછા પડો, તમે જરાક હતાશ થાવ, તમને ખુશ ન. અમુક હોય ને કે જેને તમને એમ ખુશ થતા એ તમને ન જોઈએ. તમે જે દાંત કાઢ્યા ત્યાં બસ એનો એક ટોન મિસાઇલની જેમ ઉડતો આવે છે, સીધો તમે હૃદય ચીરીને વયો જાય.
એટલે એ માણસો તમને ડાઉન ફીલ કરવા માંગે છે, એને તમારે હારે કાંઈ લેવા દેવા નથી. જ્યારે તમને ટોન મારે તો એ એમને પડી નથી, તમને કેવું લાગશે, તમને કેવું ફીલ થશે, એને એમને કાંઈ નથી પડી. ઓકે, અને ઘણી બધી વખત મેં તમને કીધું એ પ્રમાણે ઇન્સ્ટાગ્રામમાં ની બધી જગ્યાએ તમને બેસ્ટ મોમેન્ટ છે ને, બરાબર, એ જ દેખાડે છે. સંઘર્ષ એ લોકો નહીં હોય, તકલીફ એ લોકોની પણ હોય, બરાબર. જાગીને ઉઠ્યા હોય તો ધોયા વગરના મોઢા એમ નહીં હોય, તો એ ધોયા વગરના મોઢાની સારા મેકઅપ વાળા મસ્ત દેખાડે છે. તો એ લાઈફ ખાલી બેસ્ટ છે, બરાબર. એ બેસ્ટ લાઈફ જ બતાડે છે, બાકીની આખી જિંદગી નથી બતાવતા. તો એના આધારે જિંદગી ન જીવો. ઓકે, બીજું શું કામ કરી શકાય? આ બધું નિયંત્રણ તો જાણી લીધું. ચાલો, આપણું સર્કલ છે સૌથી મોટું, અને એ છે આપણા મિત્રોનો દીકરો, હે ને? તો આપણા મિત્રો છે ને, અથવા આપણી આજુબાજુના માણસો એવા રાખો. કેવા માણસો નથી રાખવાના, કેવા માણસોથી આઘું રહેવાનું છે એટલીસ્ટ આ 26 ફેબ્રુઆરી સુધી, કે એવા માણસો કે જે વાતે વાતે રડવાનું ચાલુ કરે, એટલે મારે કઈ વંશાણું જ નથી, મને કઈ આવડતું જ નથી, સાહેબ ભણાવે છે મને કઈ સમજાતું જ ખબર જ નથી પડતી. આવા હશે તમારા ગ્રુપમાં, આ ઘર્યો ભાઈ નથી, બરાબર. કેમ? કારણ કે એ રોતા હશે ને તેમ એમ કે મને આવડે છે, તને બહુ આવડી ગયું, શરૂ થઈ જાય એનું. અને પછી એનું રડવાનું ચાલુ છે, એને નથી આવડ્યું, એટલે તમે શું કરશો? તમે તૈયારી ઓછી કરશો ઓલાની બીકમાં, કે એને નથી આવડ્યું, મને આવડી ગયું, એના કરતા વધારે માર્ક્સ આવી ગયા ને એના ઓછા આવ્યા ને એ મને સંભળાવશે તો શું લેવા ભાઈ? આપણા કરતા ડાઉન ગ્રેડ વાળા માણસોને આપણે સાથે રાખવા. એવા માણસો ને જે પોઝિટિવ હોય, કોન્ફિડન્ટ હોય. તો જે વાતે વાતે રોતા હોય કે આ તમને ન થાય, મારથી કઈ થવાનું જ નથી, મારથી કઈ તૈયારી જ નથી થઈ, હોય ને એક ગ્રુપમાં મિનિમમ 2 જણા આવા રોવા વાળા હોય જ, કે મારથી કાંઈ નથી વંચાણવાનું. ઘણા બધા એવા હોય કે જે પોતાને જ રાજા માનતા હોય, કપાળે છે એમ લખીને બતાડતા હોય હું રાણો, રાણો રાણા રીતે. તો એ લોકો હંમેશા તમને નીચા દેખાડવાની ટ્રાય કરે, હંમેશા. જેને તમારી કરતા 1% વધારે આવતા ને, કાં લે બટા આવી મારી ખબર પડે તને. તો એવા બધા જ માણસોથી આઘા ભાગો, તમારી સાથે રહેવાની જરૂર નથી, કોઈની ભેગું રહેવાય. એવા માણસોની સાથે રહ્યો જે પોઝિટિવ વાતો કરે છે, જે તમને હંમેશા આગળ વધવાનું શીખવાડે છે, ભૂલને કેમ સુધારવી એની તમને સાચી ટિપ્સ આપે છે. એવા માણસોની સંગત કરો કે જે તમને રિયલી ફાયદો કરાવવાના છે, તમને તમારી હિંમત આપે છે. ફેમિલી એમાંની એક હોઈ શકે તમારું, તમારા એવા ફ્રેન્ડ્સ કે જે તમને ભણાવે, જે તમને શીખવાડે, જો ભાઈ આનું આમ થાય સોલ્યુશન, આનું સોલ્યુશન આમ થાય, એટલે હું તને મુદ્દો શીખવાડું. આવા મિત્રો તમારા માટે સોના સમાન છે દીકરો. પરીક્ષામાં નહીં આવડે એના કરતા આવડવા માટે શું કરવું, આવી ટ્રાય જે વધારે કરાવતા હોય ને, એવા મિત્રોનો સંગ તમારા માટે સુપર બેનિફિશિયલ છે. એવા મિત્રોને પકડીને રાખો, છોડો નહીં. આ બધાને છોડી દો, એની બાજુ રહેવાનું નહીં, ઊભું નહીં રહેવાનું આ બધાની બાજુમાં. ઓકે, એટલે યાદ રાખજો, નેગેટિવ લોકોના 100 જણાના ગ્રુપ સાથે વાંચવા કરતા બેટર છે એકલા વાંચો, એકલા તૈયારી કરો. એટલે જ્યારે 4 જણા ભેગા થાય ને તો 4 ઓપિનિયન તમને મળે એક સેમ ટોપિકમાં. શું લેવા જોતા છો ઓપિનિયન ભાઈ? એક જણો એમ કહે છે બહુ અઘરો ટોપિક, તમારા સબકોન્શિયસ માઇન્ડમાં શું ગયું? અઘરો ટોપિક. બીજો એમ કહે છે થોડોક અઘરો, થોડોક હેલો. એ થતા વાંચવાનો ટાઈમ વયો જાય, વાતું જ થશે. તો એના કરતા બેટર કે નેગેટિવ માણસોને ભેગું રહેવું, એના કરતા એકલા બેસીને તૈયારી કરવી વધારે સારી છે. ઓકે, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો. બીજું કે જે સોશિયલ મીડિયામાં આપણે જોઈએ છે, બરાબર, ફોન હાથમાં લ્યો ને તો ઉપયોગી એપ્લિકેશન ઘણી બધી છે. વિદ્યાકુલ એપ્લિકેશન છે, યુથ પેપર જનરેશન એપ્લિકેશન છે, યુટ્યુબમાં આપણી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ છે, એ જોવા જેવું છે. એવા ઘણા બધા લોકો છે કે જે બસ તમને એવી હવામાં રાખ્યા કરે કે આમ આવવાનું છે ને, પેલું થવાનું છે ને, ઓલું થવાનું છે ને, આમ થવાનું છે. તો એ ટેન્શન એના કારણે તમને થયા કરે, આ વખતે પેપર આમ થવાનું છે ને, આ વખતે તો નવી પેપર પેટર્ન આવવાની છે, નવું ચેપ્ટર જે 12મું આવ્યું ને ઇકોનોમિક્સમાં તો અતિશય અઘરું છે. આવું કહીને તમે જે હેરાન થાવ, ઓકે, એ ખોટું ઓવર પ્રેશર ઊભું કરે. એટલે ધ્યાન રાખો, પરીક્ષા સુધી જે તમને લાગે છે, બરાબર, એના માટે લોકડાઉન પાડવું પડે દીકરો. ઓકે, જે એપ્લિકેશન છે જે તમારો ટાઈમ ખાઈ જાય છે, ફોર એક્ઝામ્પલ ઘણી બધી સોશિયલ મીડિયા, હું નામ નથી લેતો પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન, એ તમે ડિલીટ મારી દો. કેમ ખબર? ઇન્સ્ટોલ કરેલી હશે ને તો 100% ગેરંટી છે કે તમને જોવાનું મન થાય, એટલે ડિલીટ મારી દો. નોટિફિકેશન એ બંધ રાખો, કારણ કે એપ્લિકેશન નહીં ખોલો, નોટિફિકેશન આવી, ક્લિક કરી, જોયું, ખતમ, એપ્લિકેશન ખુલી ગઈ અને તમારો ફ્લો ચાલુ થઈ ગયો. એટલે ફોન બને ત્યાં સુધી કામની જ વસ્તુ માટે વાપરો. એપ્લિકેશન યુઝ કરો એવી જ કે જે તમને કામ, જે દેખાડા ન કરે, જે ખોટા વહેમમાં તમને ન રાખે, એવી એપ્લિકેશન, એવી જગ્યાઓ, એવી યુટ્યુબ ચેનલ્સને છોડી દો જે તમને સત્યનો માર્ગ બતાડે, એની સાથે જોડાઈ દો, કનેક્શન લઈ લો. ઓકે, મેઇન વસ્તુ કે સાહેબ આ બધું કરી ડન, તોય મેણા ટોણા આવવાના બંધ તો નથી થવાના, એવું હમણાં તમને શરૂઆતમાં કીધું, બિલકુલ બંધ નથી થવાના.
તો એના માટે શું સોલ્યુશન છે? બહુ સિમ્પલ, કામ કરો. તમારી મહેનત તમારા હાથમાં છે, તમારું બધું જ ફોકસ કામ કરવામાં નાખી દો. અને હું એમ ખાલી ભણવાના દ્રષ્ટિકોણથી નથી કહેતો. તમે નોકરી કરવા જાઓ, તમે મેરેજમાં જાઓ, બસ જમવા જવાનું છે, ટ્રોલર્સ બધે હોય તમારા, બરાબર, બરફીન બટકું ખાતા હો તમે, બસ બરફી તમારા હાથમાં હોય. આ વખતે કેટલા ટકા આવે એવું લાગે તને? એટલે બરફી ગળી ન લાગે, મોળી થઈ જાય. કારણ કે આનો જવાબ શું આપો? 12 પછી તારે શું કરવાનું છે? દાળ ઉતરે નહીં ગળે, લિક્વિડ હોય તો આય. તો આવા ટાઈમે આપણું કામ ફૂલ ફોકસ. જમવા આવ્યા છો, જમી લો. રમવા આવ્યા છો, રમી લો. ભણવા બેઠા છો, ભણી લો. 100% ફોકસ તમારું કામમાં રાખો. તમે તમારું ફોકસ કામમાં રાખ્યું, તમે તમારી મહેનત ચાલુ રાખી, એકવાર રિઝલ્ટ આવ્યું ને દીકરાઓ, આ બધી નોટો બંધ થઈ જાય, બધા ટોણા મારતા બંધ થઈ જશે. રિઝલ્ટ સાથે બધાને મતલબ છે. તમારું રિઝલ્ટ, ટોણા મેણા ટોણા જે ટ્રોલિંગ છે બંધ કરવાનું એકમાત્ર હથિયાર છે તમારી મહેનત, તમારું રિઝલ્ટ. એટલે હંમેશા રિઝલ્ટ ઉપર ફોકસ કરો. શું એવું કરવું કે જેથી મારું બેસ્ટ રિઝલ્ટ આવે? આ બધાને જવાબ દેવા માટે તમારી પાસે ટાઈમ નથી. જવાબ દેશો ને તો ગેરંટી અરે કહી દઉં છું, તમે જવાબ આપશો ને તો એટલે ઓર ડબલ તીવ્રતાથી એનો તમને જવાબ આપશે. અને ટ્રોલિંગમાં તમે કોઈ દિવસ જવાબમાં પહોંચી જ નહીં શકો, કારણ કે એ લોકોને બસ ટ્રોલિંગ જ કરવું છે, જવાબ તો તમારે દેવાના છે, હે ને? એટલે ધ્યાન રાખવું, ટ્રોલર્સને જવાબ ન અપાય, તો મેણા ટોણા મારવાળાને જવાબ ન દેવાય. તમારે તમારું કામ ચાલુ રાખો. એકવાર તમારું રિઝલ્ટ આવી ગયું ને, એ લોકો માફી માંગતા ફરશે, સોરી હો, મેં તને અંડર એસ્ટિમેટ કર્યો, મને નથી લાગતું તને આટલા ટકા આવશે, પણ આવી જાઓ, હાર પહેરાવશે સામેથી. અને તોય વિશ્વાસ ન આવે દીકરાઓ, તો જ્યારે બીક લાગે, જ્યારે ટેન્શન ને પ્રેશર આવી જાય, જ્યારે બધું જ એવું લાગે કે હવે કાંઈ મારથી ભેગું નથી થાય એમ, તો તમે વિચારો ને, કોના માટે બધી મહેનત ચાલુ છે ભાઈ? હું લેવા મથો છો, હું લેવા ભણો છો? 3 જણા માટે. ખુદ તમારી જાત માટે મથો છો અને મમ્મી પપ્પા માટે મથો છો, બરાબર? જ્યારે પ્રોબ્લેમ આવે તો મમ્મી પપ્પાને યાદ કરી લો કે હું જો સારું રિઝલ્ટ નહીં લાવું, આમનું શું થશે, અને જો હું સારું રિઝલ્ટ લાવીશ તો આમને કેવી મજા આવશે. ઓકે, એટલે મમ્મી પપ્પાને ધ્યાનમાં રાખો. અને દીકરા, મમ્મી પપ્પા કરતા પણ પહેલા આપણે આવીએ છીએ આપણી જાત, મારી સેલ્ફ રિસ્પેક્ટ, કે મારામાં એટલી ત્રેવડ છે, મારામાં એટલી ક્ષમતા છે, હું શું લેવા મહેનત ન કરી શકું? આ મને કઈ છે ન જાય, બરાબર? હું એવી મહેનત કરું, બીજી વારી મને મહેનત કરતો જોઈને એને મને ટોન મારવાનું મન ન થાય, એ હું કઈ રીતે કરી શકું? તો એ તમારે વિચારવાનું છે. તો એ કરશો તો 100%ની વાત છે, જ્યારે તમને મહેનત કરતા લોકો જોશે ને, તો 100%ની વાત છે કે તમારી બળતરા કરનારા માણસો હશે, તમારી મહેનતથી રાજી થનારા માણસો હશે. તો ત્યાં તમારી મહેનતથી રાજી થનારા માણસો છે ને, એની સાથે રહેજો, જે તમને એન્કરેજ કરે આગળ ને આગળ મહેનત કરવા માટે. પણ જે ઓલા ટોન મારનારા છે કે હા ભણીને બહુ ઊંધા વળી ગયા, હા એમ કોઈ દી વાંચ્યું નહીં તો અમારા એટલા ટકા આવી ગયા, તમે બહુ ઊંધા વળી જશો, 100% લાવવાનું લાગે છે. આ ગાજરીઓ આવા માણસો છે. 4 કલાક વાંચો, તમને ક્યાં નુકસાન છે ભાઈ? એટલે એવા તમામ જવાબ આપનારા માણસોથી આઘાજ ભાગો. તમારું ફૂલ ફોકસ. જો એકવાર પરીક્ષા પૂરી થઈ ગઈ પછી તમે ગમે એટલું પાકું કરશો, શું કામનું? એકવાર રિઝલ્ટ આવી ગયું પછી તમે ગમે એટલા રોશો પસ્તાશો, શું કામનું? એટલે બોસ, હું તમને એક સિમ્પલ વાક્ય સાથે આ વિડીયો એન્ડ કરવા માંગુ છું. આ વર્ષે તમારી જિંદગીની શ્રેષ્ઠ મહેનત કરો તો તમારી જિંદગીનું શ્રેષ્ઠ રિઝલ્ટ તમને બોર્ડની પરીક્ષામાં 100%ની વાત છે મળશે. પણ એના માટે આ બધું ઇગ્નોર, આ બધું અવોઇડ કરીને, મેણા ટોણા જે તમને મારે છે એને જવા દો ને, ગોળી પીવા. આપણે શું જ ભાઈ, એ એનું કામ કરે છે, તેમ તમારું કામ કરો. મમ્મી પપ્પાને યાદ કરો, એમના સપના પૂરા કરો, અને તેમ તમારા કામમાં આગળ વધો, બરાબર ને? એટલે એ બધા તેલ પીવા જાય, આપણે એને કાંઈ લેવા દેવા નથી. બોલનારા બોલ્યા કરશે. હેટર્સ ગોના હેટ, ટ્રોલર્સ ગોના ટ્રોલ, આવું એક અંગ્રેજીમાં વાક્ય છે કે ભાઈ એ હેટરિયા હેટ જ કરે, એને બીજું હું કામ છે આખી જિંદગીમાં? એટલે તમે છે ને થોડાક અમથા સ્વાર્થી બની જાવ. તમારું સપનું છે, તમારું મહેનત છે, તમારું ઘર છે, તમારા મમ્મી પપ્પા છે, એ સિવાય કોઈ ચોથો તમારી જિંદગીમાં આવી રીતે એન્ટર થાય એ તમારે કંઈ લેવા દેવા નથી. તેમ તમારું ફોકસ ઉપર ધ્યાન રાખો, અને પ્રોમિસ છે કે એ કરશો ને તો 50%, 60%, 70% પ્રેશર એમને વયું જશે. બાકીનું 40% તમારો કોન્ફિડન્સ તમને તમારું પ્રેશર કાઢી નાખશે. 100% ટેન્શન ફ્રી, બોર્ડની તૈયારી સારામાં સારી થઈ જશે. તો આશા છે દીકરાઓ કે તેમ તમારા સપના પ્રેશર વગર આ મેણા ટોણાને અવગણીને પૂરું કરશો. બેસ્ટ એક્ઝામ્પલ દીકરો હાર્દિક પાંડ્યા છે. 50,000નું ઓડિયન્સ, આખી સિઝન તમને હુરિયો બોલાવે તમારા નામે. એ માણસે શું કર્યું છે? જવાબ આપવાને બદલે કામ કર્યું છે. તો આખા વડોદરા એની યાત્રા કરીને ફેરવો ને બેસાડીને સરસ મજાનું ફૂલની વર્ષા કરી એના માથે. કેમ? એને ઓલા મેણા ટોણાનો જવાબ ન આપ્યો, એને બસ માત્ર ને માત્ર કામ કર્યું, મહેનત કરી. તો જો રિઝલ્ટ શું છે કે જે એની નેગેટિવ ઇમેજ હતી પોઝિટિવ થઈ ગઈ. મેણા ટોણા મારનારા, હુરિયો બોલાવનારા લોકો એના માટે ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપે છે, તાળીઓ પાડે છે. તો આ કામ તમારે પણ આ 26 ફેબ્રુઆરી સુધીમાં, આખી જિંદગી હું તો કહું છું, ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે
કે કહેનારા માણસો કીધા કરે તેમ તમારા કામમાં ફોકસ કરો, 100% તમને સફળતા મળશે, અને એ પણ પ્રેશર વગર. તો વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો. તમારા એવા તમામ મિત્રો કે જે આવી રીતે પીડાય છે એને પ્લીઝ શેર કરજો. શું ખબર કે એને મસ્ત મજાનું મોટિવેશન મળી જાય બોર્ડની પરીક્ષાની તૈયારી માટે. તો મળીએ મિત્રો આવા નવા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો.